સમાચારમાં આગળ વાત કરીશું પેટાથી પંચાયત સુધી કોનો પાવર। દાહોદના મોટી હાંડી ગામે પંચાયતની ચૂંટણીમાં ફેર મતદાન થયું છે। ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં માથાકૂટ થઈ હતી। અસામાજિક તત્વોએ બૂથ કેપ્ચર કરવાનો પ્રયાસ કર્યો હતો। બૂથમાંથી સરપંચ અને સભ્યના 43 જેટલા બેલેટ પેપર ગુમ થયા હતા। મોટી હાંડીના ધામણખોબરા બૂથ નંબર 2 ઉપર ફરી મતદાન કરવામાં આવ્યું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ત્યારે અસામાજિક તત્વો દ્વારા જ્યારે બૂથ કેપ્ચરનો પ્રયાસ કરવામાં આવ્યો એટલા માટે ફેર મતદાન અહીંયા કરવામાં આવી રહ્યું છે। ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં ઝાલોદ તાલુકાના મોટી હાંડી ખાતે જે ધામણખોબરા બૂથ નંબર 2 આવેલું છે તેમાં જે મતદાન દરમિયાન જે માથાકૂટ થઈ હતી બે ઉમેદવારોના સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જેને પગલે અહીંથી જે તે દિવસે મતદાન સ્થગિત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ જે તંત્ર દ્વારા તપાસ કરતા લગભગ 43 જેટલા સરપંચ પદના બેલેટ પેપર અને 43 જેટલા સભ્ય પદના બેલેટ પેપર જે ગુમ થયા હતા, જેને પગલે મતદાન મોકૂફ રાખી અને ફરીથી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આજે વહેલી સવારથી જે ધામણખોબરા બૂથ નંબર 2 ઉપર જે મતદારો ફરીથી મતદાન કરવા માટે આવી પહોંચ્યા છે। લગભગ 1100 ઉપરાંતનું જે આ બૂથ ઉપર મતદાન છે, ત્યારે મતદારો મોટી સંખ્યામાં જે મહિલાઓ અને પુરુષો જે આવી રહ્યા છે। ખાસ કરીને જે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે દિવસની જે ઘટના બાદ આજે ફરીથી પોલીસને જે અત્યારે ડીવાયએસપી સહિતના જે પોલીસ કાફલો મૂકી દેવામાં આવ્યો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અત્યારે હાલ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। અહીંના સ્થાનિકો છે, વાત કરીશું। શું કહેશો, આ ધામણખોબરામાં જે ઘટના બની આજે ફરીથી મતદાન કરવાયા મતદાન આજે કેવું લાગી રહ્યું છે? આજે તો બહુ સારું લાગે। આજે સારું છે વાતાવરણ ને બંદોબસ્ત તરીકે વાતાવરણ સારું છે, સારી મતદાન થાય છે। તમે આજે વહેલી સવારથી લાઈનમાં ઉભા છો ક્યારના, શું કહેશો આજના મતદાનને લઈ? આજે તો મતદાન તો કમ્પ્લીટ ચાલી રહ્યું છે, કોઈ ઝઘડા જેવું કોઈ નથી। તો ચોક્કસ આજે મતદારો પણ જે ભયમુક્ત થઈ અને મતદાન કરવા માટે અહીં વહેલી સવારથી કતારોમાં જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં અહીં મતદારો અત્યારે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। સાબિર ભાભોર, ગુજરાત ફર્સ્ટ, દાહોદ।